ઉત્તરાયણના દિવસે નાના બાળકોથી માંડીને વૃદ્ધો તમામ લોકો પતંગ ચગાવીને મનોરંજન માણે છે. પતંગ ચગાવવાનો અને પેચ લડાવવાનો અને કાઈપો છેની બૂમો પાડવાની. પતંગ ચગાવવા માટે દરેક લોકો પોતાના ઘરના ધાબા પર ચડે છે. પતંગ ચગાવવાની સાથે સાથે તલ સાંકળી અને સિંગની ચીક્કી ખાઈને આનંદ માણે છે અને એની સાથે જ ઊંધિયો અને જલેબીની જયાફત તો ખરી જ. દોસ્તો, આપણે બધા સૌ નાના મોટા લોકો ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવીએ છીએ. આપણામાંથી મોટા ભાગના લોકો તો વર્ષોથી ચાલી આવતી પરંપરાના કારણે પતંગ ઉડાવતા હોય છે અને એ લોકોને પતંગ ઉડાવવા પાછળના કારણની ખબર હોતી નથી. દોસ્તો, જો આપને પણ મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવા પાછળના કારણની જાણકારી ન હોય તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. આજે આપણે વાત કરીશું કે આખરે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાવવા પાછળની શું માન્યતાઓ રહેલ છે. જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય સૂર્યનારાયણ પણ લખી શકો છો. મિત્રો, આપ સર્વેનો ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા બધાની ચેનલ ધાર્મિક વર્લ્ડમાં. મિત્રો, આપણા ગુજરાતમાં ઉત્તરાયણનો વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. જો કે દેશમાં ઉત્તરાયણ અલગ અલગ નામોથી ઉજવવામાં આવે છે અને તે બધી જગ્યાએ લોકો પોતાની આગવી રીતથી ઉજવણી કરતા હોય છે. મકર સંક્રાંતિના દિવસને જૂનું ત્યજીને નવું અપનાવવાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘઉં, બાજરી કે જુવારનો ખીચડો બનાવાય છે અને બહેન દીકરીઓને ખવડાવવાથી પુણ્ય મળે છે. ઘઉંની ઘૂઘરી બનાવીને ગાયોને ખવડાવાય છે. ગાયને ઘાસચારો ખવડાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિના દિવસે દાન, પુણ્ય અને પવિત્ર નદીઓ પર સંક્રાંતિ સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે. મકર સંક્રાંતિના દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવાનો વિશેષ મહિમા છે, જેનાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે. ઉત્તરાયણ એ સૂર્ય ઉપાસના સાથે સંકળાયેલ તહેવાર છે. ઉત્તરાયણ સાથે પતંગ મહોત્સવ સંકળાયેલ છે. પતંગ મહોત્સવ એ સૂર્યનારાયણના દર્શન કરીને તેને વધાવવાનો તહેવાર છે. સમૂહમાં પતંગ ઉડાવીને ઉત્તરાયણના દિવસે તો સ્વાસ્થ્ય ઉર્જાવર્ધક સૂર્ય સ્નાન કરવાનો વિશેષ મહિમા છે. પહેલાં ગામડાઓમાં ગામના ગોંદરે ખુલ્લા આકાશ નીચે સૂર્યનારાયણના પ્રકાશમાં પતંગ ઉડાવતા હતા. ત્યારબાદ શહેરી સંસ્કૃતિનો વિકાસ થતાં દરેક શહેરમાં મકાનના ધાબા ઉપર જઈને પતંગ ચગાવવાની પરંપરા શરૂ અથવા તો પ્રચલિત થઈ. હવે તો ગામડાઓમાં પણ મકાનના ધાબે પતંગ ઉડાવવાની પરંપરા ચલણમાં આવી ગઈ છે. ઉત્તરાયણમાં આખો દિવસ સૂર્યપ્રકાશમાં સપરિવાર પતંગ ચગાવાય છે. મિત્રો, પતંગનો અર્થ પણ સમજવા જેવો છે. પતંગ નામના બે અર્થ થાય છે, એક પતંગિયું અને બીજું પક્ષી. પતંગિયું પણ ઉડે અને પક્ષી પણ ઉડીને આકાશમાં વિહાર કરે અને કાગળનો બનાવેલો પતંગ પણ પતંગિયા અને પક્ષીની જેમ ઉડે છે, આકાશમાં વિહાર કરે છે. આપણા ત્યાં પતંગનું બીજું નામ કનકવો કે કનકવીથી ઓળખીએ છીએ. કનકવો એટલે પતંગ અને કનકવી એટલે પતંગડી. મિત્રો, શ્રી રામચરિત માનસમાં પણ પતંગ ઉડાવવાનો ઉલ્લેખ મળે છે. પતંગ ચગાવવાની પરંપરાનો ઉલ્લેખ શ્રી રામચરિત માનસમાં શ્રી તુલસીદાસજીએ કર્યો છે. બાલકાંડમાં ઉલ્લેખ છે કે રામ એક દિન ચંગ ઉડાઈ ઇન્દ્રલોક में પહોંચ ગઈ. એક વખત શ્રી રામે પોતાના ભાઈઓ અને હનુમાનજીની સાથે પતંગ ઉડાવી હતી અને તે શ્રી રામની પતંગ ઇન્દ્રલોકમાં પહોંચી ગઈ હતી, જે જોઈ અને દેવરાજ ઇન્દ્રની પુત્રવધુ અને જયંતની પત્નીએ
પતંગને પકડી લીધી હતી અને વિચારવા લાગી હતી કે જાસુ ચંગ અસ સુંદરતાઈ સો પુરુષ જગ મેં અધિકાય, એટલે કે પતંગ ઉડાવનાર તેને જરૂર લેવા આવશે. ઘણી રાહ જોયા પછી પણ પતંગ પાછી ન આવી, જેથી શ્રી રામે હનુમાનજીને પતંગ લેવા માટે મોકલ્યા. જ્યાં જયંતની પત્નીએ પતંગ ઉડાવનારના દર્શન કર્યા પછી જ પતંગ પરત આપવા જણાવ્યું હતું અને શ્રી રામના ચિત્રકૂટમાં દર્શન આપવાના આશ્વાસન પછી જ પતંગ પાછી આપી હતી. આ વાતથી સ્પષ્ટ થાય છે કે પતંગ ઉડાવવાની પ્રથા પ્રાચીન સમયથી છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ એ સૂર્ય ઉપાસનાનો પર્વ માનવામાં આવે છે. ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વાપર્યો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવાની હોય છે. સૂર્યની ઉપાસના કરવામાં આવે તો અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે. આ સમયે ઉત્તર તરફ વાતા પવન હોય છે. આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી થાય છે. તેમજ આ દિવસે સૂર્યની સામે રહેવું વધુ ગુણકારી માનવામાં આવે છે. સૂર્યના કિરણોથી સકારાત્મકતા એટલે કે પોઝિટિવિટીનો અનુભવ થાય છે. 14 જાન્યુઆરીના દિવસથી ધનારક કમૂરતા સમાપ્ત થાય છે અને તે પછીના દિવસોમાં શુભ કામ અને માંગલિક કાર્યો થાય છે. મકર સંક્રાંતિ પછી ગૃહ પ્રવેશ, લગ્ન અને વેપારનું શુભ મુહૂર્ત કરી શકાય છે. ભારત સહિત ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડમાં પતંગ ચગાવીને ભગવાન સૂર્યનારાયણનું સ્વાગત કરાય છે. મિત્રો, માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મકર સંક્રાંતિ પર્વ ઉપર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ધાર્મિક ગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી જાણે અજાણે થયેલા પાપ દૂર થાય છે. સાથે જ તલ દાનથી અનેક ઘણું પુણ્ય પણ મળે છે, જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે. મિત્રો, ઉત્તરાયણ પર પતંગ શા માટે ચગાવવામાં આવે છે તેની સાથે સંકળાયેલી માન્યતાઓ વિશે આજે આપણે ચર્ચા કરી. અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરજો. જો આપને આવા જ ધાર્મિક અને આધ્યાત્મિક વિડીયો જોવા ગમતા હોય અને આપે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધન્યવાદ.